હરે ભવસંભવ ભીતિ સુખ શાંપત કરુણાનિકેતન વ્રતદાન તપઃ ક્રિયાફલં સહજાનંદ ગુરું ભજે સદા ભવદુઃખહારી સુખકારી સુંદર કથાયનું પછે ઈષ્ટયુપાસી જાનને સાંભળતા સુખરૂપ છે સાંભળતા સુખરૂપ છે ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય શ્રી ઘનશ્યામાય નમો નમઃ ઓમ શ્રી સહજાનંદાય શ્રી નીલકંઠાય નમો નમઃ શ્રી નીલકંઠાય નમો નમઃ બોલો સ્વામિનારાયણ ભગવાનની જય શ્રી નરનારાયણ દેવની જય શ્રી રાધા કૃષ્ણ દેવની જય શ્રી રામચંદ્ર ભગવાનની જય શ્રી વિઘ્ન વિનાયક દેવની જય શ્રી કાષ્ટભંજન દેવની જય ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ બધા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ બધા ભક્તો કેમ છો બધા મજામાં જશો અનંત બ્રહ્માંડના અધિપતિ પરાત્પર પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણ નિજ મંદિરની અંદર બિરાજમાન આપણા સૌ કોઈના મોક્ષના દાતા એવા ભગવાન વાલા વાલા ઘનશ્યામ મહારાજ ભગવાન શ્રી નરનારાયણ દેવ શ્રી લક્ષ્મીનારાયણ દેવ શ્રી રાધા કૃષ્ણ દેવ શ્રી રામ પરિવાર શિવ પરિવાર
કષ્ટભંજન દેવ, વિઘ્ન વિનાયક દેવ સર્વે ભગવાનના ચરણોની અંદર વંદના કરી આજની આપણી ભગવત કથા એનું સુંદર રીતે જ્યારે સૌ કોઈ કથન અને શ્રવણ કરી રહ્યા હોય ત્યારે નરનારાયણ દેવ પીઠાધિપતિ પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી 500 પરમહંસો સર્વે સંત ચરણની અંદર વંદના કરીએ. સભાની અંદર ઉપસ્થિત સર્વે શ્રી હરિના લાડીલા સર્વે ભક્તજનો, ભગવત કથા આપણે સાંભળીએ છીએ અને જે કથા સદગુરુ બ્રહ્માનંદ સ્વામી રામાભાઈ રાજાને ભગવાનના ચરિત્રો સંભળાવ્યા છે. કથા કેવી છે તો ભવજળ પાર ઉતારે એવી આ કથા છે. આ સંસાર સાગર એને પાર ઉતરવું હોય તો ભગવાનની કથા, ભગવાનનો સત્સંગ, ભગવાનની વાતો, ભગવાનના ચરિત્ર વગર ક્યારે ઉતરાતું નથી. એટલા માટે તો અનંતકાળથી બ્રહ્માંડ ચાલે છે, જીવ બારો નીકળી નથી શકતો. અહીં આવનારો જીવ મોહ અને માયા, આશક્તિ, રાગ, વિષયના બંધન રૂપ જાળની અંદર ફસાયેલો રહે છે, નીકળી નથી શકતો. મનાઈ જાય છે અમારો પરિવાર છે, અમારા પતિ છે, પત્ની છે, છોકરાઓ છે, માતા પિતા છે, આ બંગલો છે, ઘર ગાડી છે, હું અને મારું આ જગતની માયાની અંદર આપણે બધા બંધાઈએ છીએ. નીકળતા નથી. નીકળીએ છીએ? નથી નીકળી શકતા. એટલે પુનરપી જન્મ અને પુનરપી મરણ એ વારે વારે થયા કરે છે. મરી જવાનું, પાછું જન્મવાનું. આમાંથી નીકળવું હોય તો આ ભગવાનની કથા છે. આપણે ભગવાનની કથા સાંભળીએ છીએ પણ મોક્ષના માટે થઈ આપણે કેટલી યાદ રાખીએ છીએ, એનું ચિંતન કેટલું કરીએ છીએ. આપણે ગત સભામાં કહ્યું કે ભગવાનના ચરિત્રોનું મારે અને તમારે ચિંતન કરવું રહ્યું. કથા આપણી કઈ ચાલી રહી છે કદાચ આપણે પૂછીશું તો કેટલી ઊંચી આંગળીઓ થશે. કયા ગામની અંદર ભગવાન શ્રી હરિ બિરાજમાન છે અને મહારાજ કઈ કથા બ્રહ્માનંદ સ્વામી રામાભાઈ રાજાને કહી રહ્યા છે અને મહારાજ કેવી લીલાઓ કરી રહ્યા છે. થોડું ચિંતન ભક્તજનો કરીએ. ભગવાન સ્વામિનારાયણ મેથાણમાં બિરાજમાન છે. મહારાજ પધાર્યા ને, ભક્તજનો બધા સામે લેવા માટે આવ્યા. વાસ્તે ગાસ્તે ભગવાનને પધરાવ્યા અને ભગવાન સ્વામિનારાયણ જ્યારે પધાર્યા ત્યારે પુંજાજી બાપુ આદિ ભગવાનના ભક્તજનોએ ભગવાનને ભાવથી પોતાના ભવનની અંદર પધરાવ્યા. ભવનમાં પધરાવ્યા. કેટલો બધો પ્રેમ. પુંજાભાઈના બેન હતા જીજીબા. જીજીબાને પણ ભગવાનમાં અનહદ પ્રેમ હતો. મહારાજને થોડો મીઠો ઠપકો પણ આપ્યો. મહારાજ તમે આમ કાંઈ સત્સંગ કરાવવા ન આવો તો કેમ ચાલે? મહારાજે કહ્યું તમે પાકા છો. ગુરુ રામાનંદ સ્વામી થકી તમે અમારી નિષ્ઠાને દ્રઢ કરી છે, પાકી કરી છે, એટલે બહુ જરૂર નથી પડતી મહારાજ કે અમારા આવવાની. એવી મહારાજ અહીંયા વાત કરી. શું? હા, શ્રીજી મહારાજ કે સ્વામી થકી તમે જે જ્ઞાન શીખ્યા છો કેવું છે, તમારો સત્સંગ કેવો છે, અને જરાક આપણો સત્સંગ પણ ભક્તજનો તપાસવાનો રહ્યો આપણે. હા, આપણે કોના છીએ તો કે ભગવાન સ્વામિનારાયણના છીએ. આપણે એ ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વહસ્તે ગાદીની સ્થાપના કરી. એવી નરનારાયણ દેવ ગાદીના આપણે છીએ. એ ભગવાન નરનારાયણના છીએ. તો એ ભગવાન નરનારાયણના હોઈએ તો ક્યાંક આપણું મન ડગી તો નથી જતું ને? પાકો. મહારાજે કહ્યું અતિ અડગ પર્વત પ્રાય મૂળ પહોંચાશે પાતાળ માય. મહારાજ કે તમારા મૂળ છે ને પાતાળ સુધી પહોંચ્યા છે. જીજીબા એટલે કદાચ અમે વહેલા મોડા આવીએ તો ચિંતા નહીં, તમારું મન બદલાઈ નહીં જાય, અમને છોડીને બીજે નહીં જતું રે. ભક્તજનો હા, ધ્યાન રાખવાનું. આ મંદિર આપણે બેઠા છીએ ને, અહીંયા આ ભજન કરીએ છીએ ને, આ મંદિર
આ મંદિરમાં બિરાજમાન ભગવાન જ્યાં આપણે ભક્તિ કરીએ છીએ ને એના સાથેનો આપણો દ્રઢ નિશ્ચય કેવો હોવો જોઈએ? દ્રઢ. અને અહીંયા દ્રષ્ટાંત અડગ અને પર્વત પ્રાય, ડગે નહીં એવો. આ ક્યાંક વળી થોડું સારું દેખાય, થોડું પ્રલોભન દેખાય, કે માન સન્માન દેખાય, વળી કાંઈક આના કરતાં પણ વિશેષ ક્યાંક દેખાય તો મન બદલાય જાય. મન બદલાવા ન દેવું. કદાચ પોતાના માતા અને પિતાની અંદર થોડો ઘણો પોતાના પુત્ર કે પોતાના પુત્રીને ક્યારે પણ અભાવ કદાચ આવે તો મા બાપ બદલીને બીજા કરી નાખે છે? વિચારવા જેવું તો છે. પોતાના માતા અને પિતાને બદલી અને કોઈ બીજાના મા બાપને પોતાના કરે છે? ના ભક્તજનો. પોતાનું ઘર છે ત્યાં જ સાંજે આવે ત્યારે એને વિરામ થાય, અને પોતાના સુખ કે દુઃખની વાત પોતાના માતા પિતાને કહે ત્યારે જ વિરામ થાય. અને પોતાના જીવનમાં આવેલું દુઃખ છે અને પોતાના માતા અને પિતા જ્યારે ખબર પડે ત્યારે એ દુઃખના ભાગીદાર પોતાના મા અને બાપ થાય છે, બીજા થતા નથી. સુખ કે શબ સાથી દુઃખ મેં ન કોઈ, એમ એવો અડગ નિશ્ચય. ભક્તજનો, અહીંયા જ્યારે અડગ નિશ્ચયની વાત થઈ છે ત્યારે આપણે પણ બધાએ બહુ સજાગ રહેવાની છે ભક્તજનો. હા, ફેરફાર ન થાય. એક વખત જેની સાથે ફેરા ફરાણા ને એના સાથેની દ્રઢ ભક્તિ જોઈએ. પત્ની હોય કે પતિ હોય, એમ જેના થકી દીક્ષા પામ્યા હોય, જે ગાદીની અંદર જન્મ મળ્યો હોય, જે ભગવાન સ્વામિનારાયણે આપણને દેવ આપ્યા હોય, એના કયા પ્રમાણે રહીએ અને ભજન અને ભક્તિ કરીએ. ક્યારેક માન અપમાન થાય, ભલે ને થાય, થવા દેવાનું. માન અપમાન થાય તો ક્યાં ખાડો પડી જવાનો છે? કદાચ કોઈ શબ્દ બે મંદિરમાં બોલી ગયા, તમને ખબર નથી પડતી અને ધ્યાન નહીં રાખતા, તો સાંભળવાનું. ભક્ત છીએ ને, ભક્ત નહીં સાંભળી શકે તો જગતનો જીવ તો નથી જ સાંભળવાનો. ભક્તે સાંભળવાનું છે. માન અપમાનને એને સહન કરવાનું છે. કદાચ બે શબ્દ કોઈ ખરા ખોટા કહી જાય તો સાંભળવાનું છે પ્રેમથી. શું કામ? એમાં રહી અને મારા ભગવાન છે એ મને કંઈક કહેવા માગે છે, મને સુધારવા માગે છે, મારી ભૂલો છે મને ઓળખાવે છે. એવી રીતે જાણવું પડશે, એવી રીતે શીખવું પડશે, ત્યારે આપણો નિશ્ચય અડગ થશે. ભગવાન શ્રી હરિએ કહ્યું, જીજીબા અમને તમારી ચિંતા નથી. એમ ભક્તજનો, આપણી ચિંતા પણ ભક્તો કે સંતોને ન હોવી જોઈએ કે ક્યાંક મંદિરમાંથી પાછો પડી જશે ને બીજે જતો રહે. ભગવાન સ્વામિનારાયણે પધરાવેલા ભગવાન શ્રી નરનારાયણ દેવ, એ નરનારાયણ દેવની પ્રસ્થાપિત કરેલી ગાદી, એ નરનારાયણ દેવના આચાર્ય, એ જ નરનારાયણ દેવના સંતો, અને એ જ ભગવાન નરનારાયણ દેવનું આ ગાદીનું આપણું આ મંદિર છે ને, ત્યાંથી કદાચ ગમે તેવો સમય આવે ને તો મનને ડગાવતા નહીં. દીકરાના દુઃખના ભાગીદાર પોતાનો બાપ થાય છે, બીજા થતા નથી. જગતમાં બધે જવાય, દર્શન કરાય કદાચ, એની ના નહીં, પરંતુ અહીંયા ક્યાં ખોટ છે બીજે જવું પડે? અહીંયા કાંઈ ખોટ છે? અહીંયા પંચદેવની સ્થાપના કરી છે. વૈદિક હિન્દુ સનાતન સંસ્કૃતિના મૂળ પાયાનું, સંસ્કૃતિ અને સનાતન ધર્મના મૂળ ઉદ્દેશો વાળું આ મંદિર છે આપણું ભક્તજનો. જ્યાં ભગવાનના અવતારો, જ્યાં દેવી, જ્યાં દેવતાઓ, જ્યાં આધાર પુરાણો, સતશાસ્ત્રોની, જ્યાં વૈદિક પરંપરાની વાતો થાય છે, જ્યાં વ્યક્તિગત વાળાની વાતો નથી થતી ભક્તજનો, જ્યાં ભગવાન સાથે જોડવાની વાતો થાય છે. ભક્તજનો, સાવધાન રહેવાનું છે જરૂર. જ્યાં ભગવાનમાં આપણે જોડાઈએ ત્યાં ભક્તજનો ખાસ કરીને બેસજો. વ્યક્તિગત કોઈ ખૂણાની અંદર લઈ જાય એના કરતાં અમારું સારું છે, અહીંયા આવો, તમને મજા આવશે, તો એમાં ક્યાંક સાવધાન થઈ જજો ભક્તજનો. કદાચ તમે જાશો તો ભગવાનનું નહીં બગડે. કોનું બગડશે? આપણે જશું તો આપણું બગડશે. આપણું કલ્યાણ ક્યાંક કોઈ ખોટી જગ્યાએ મનાઈ જશે તો મનુષ્ય જન્મ છે ને વ્યર્થ જશે. માટે ભક્તો સાવધાન. થોડામાં પણ
બહુ જ ઝાઝું સમજી લે એને ડાયો કહેવાય. હા, દુનિયામાં બધું સારું છે, દુનિયામાં બધું સાચું છે, કંઈ ખોટું નથી, પણ મને મળ્યું એ મારા માટે સર્વશ્રેષ્ઠ છે. બસ આ સૂત્રને પકડી રાખવાનું. મને મળ્યું એ મારા માટે સર્વશ્રેષ્ઠ છે. બસ બીજાનું સારું છે, શ્રેષ્ઠ છે, બધું જ છે, પણ મને મળ્યું એ મારા માટે શ્રેષ્ઠ. એટલે મનને ક્યારે ડગાવશો નહીં. ભગવાન સ્વામિનારાયણ કહ્યું, અમોથી વહેલું મોડું અવાય તોય તમારી ચિંતા નો થાય. મહારાજ કે વહેલું મોડું હોય તો તમારી ચિંતા નથી. શું કામ? જ્યાં સત્સંગ કાચો છે, જેમ કોઈ છોડવો હોય, મહારાજ કે મૂળિયા ઉપર સલા હોય ને તો એને ધ્યાન રાખવું પડે, માટી વાળવી પડે, પાણી પાવું પડે, તાપ તડકા ઠંડીમાં ધ્યાન રાખવું પડે. મૂળ ઉપર સલો છે જ્યાં વારે વારે જાવું પડે ત્યાં. હા, જ્યાં કાચો સત્સંગ છે ત્યાં જવું પડે. ભક્તો, આપણો સત્સંગ કેવો છે? પાકો, કાચો નહીં હો. હા, કાચો ન રહેવા દેતા. આજથી પાકો કરી નાખજો. આ મળ્યા એ ભગવાન, આ મળેલું મંદિર, અહીંયા આવનાર સત્સંગ કરનારા સંતો, ભગવાન સ્વામિનારાયણ અક્ષરધામાધિપતિ અમદાવાદમાં બિરાજમાન નરનારાયણ દેવ, અને એ નરનારાયણ દેવની ગાદી એને આધીન રહી અને પ્રભુનું ભજન કરી લઈએ. બસ આ જ સર્વશ્રેષ્ઠ મારા માટે છે. બસ આથી શ્રેષ્ઠ કાંઈ નથી. બીજું બધું મનમાંથી માઇનસ કરો, ડિલીટ કરો તો સુખ આવશે. સુખ આવશે, નહીતર નહીં આવે. નહીતર વરી ક્યાંય અભાવ આવશે, કુભાવ આવશે, થોડો સમય ત્યાં, વળી ત્યાં અભાવ આવશે. એના કરતાં જે મળ્યું છે મને, જેવું મળ્યું છે એ જ મારા માટે યોગ્ય છે એમ માની પ્રભુ ભજન કરવું. હા, મહારાજે મેથાણની અંદર સદ ઉપદેશ આપ્યો ભક્તજોને. ભગવાને અદ્ભુત લીલા કરી. 5 વાર 5 પ્રકારના ભગવાને વસ્ત્રોને ધારણ કર્યા. પુંજાજી બાપુએ ભગવાનની 5 વખત આરતી ઉતારી. આપણે ગઈ વખતે કથા કરી હતી, પણ આપણને કદાચ જેટલી યાદ હોય એનું સ્મરણ કરજો. 5 વખત વસ્ત્ર પહેર્યા ભગવાન. એક વખત પહેરે પછી આરતી કરે પુંજા બાપુ. ફરી વસ્ત્રને કાઢે, બીજી વખત પહેરે, પાછી આરતી કરે. હા, સંતોએ લખ્યું, 5 પ્રકારે પોશાક લાવ્યા, 5 વાર પ્રભુને પહેરાવ્યા, આરતી ઉતારી 5 વાર, પછી સ્તુતિ કરી છે અપાર. 5 વાર આરતી ઉતારીને 5 વખત પોશાક પહેરાવ્યા. હા, બધા જ ભક્તજનોને ખૂબ આનંદ થયો છે. દેવતાઓ પધારે છે. નાના સૂક્ષ્મ કીડી જેવા નાના રૂપ લઈ લઈને, કીડીના જેવા નાના રૂપ લીધા અને ભગવાનની પ્રસાદીને પામ્યા. ભગવાન સ્વામિનારાયણ આ વસ્તુને કહે કે ભક્તજનો જુઓ, તમારા જેવા જીવને આ દર્શન દુર્લભ હોય છે, પણ છતાંય અમારી કૃપાએ તમને અહીંયા આ પ્રભુને આ દર્શન કરવા પધારેલા અનંત દેવતાઓના તમને દર્શન થશે. જોયા, વિસ્મય પામ્યા બધા જન. પણ જે કુપાત્ર હતા એને વાત મનાવી તો બહુ અઘરી હોય છે. કુપાત્રને મનાતી નથી. દેવતાઓના રૂપને જોયા ને. જન વિસ્મય પામ્યા એ જોઈ, એ મતિ મંદર આ મન મોહી, પાત્ર વિના ન વાત મનાય, શ્વાન ને ખીરવ મન થાય. પાત્ર વિના વાત મનાતી. હા, દરેકમાં પાત્ર થવું પડે છે, અને પાત્રતા પ્રભુ ભજન અને સત્સંગથી જ ભક્તજનો આવે છે. ભગવાન શ્રી હરિ આ બધી વાતો કરી. મહારાજ સભા ભરીને બિરાજમાન છે. મહારાજે કહ્યું, આવતીકાલે એકાદશીનું વ્રત છે, અને એકાદશીનું નામ છે જલ ઝીલણી એકાદશી. આપણે જલ ઝીલણી એકાદશી કાયમ ઉજવીએ છીએ. ભગવાનને એમાં સરસ મજાના પાત્રની અંદર પધરાવી અને પ્રભુનું સરસ મજાનું સાથે મળી અને મહારાજની શોભાયાત્રા આપણે કાઢી. ભગવાનના દર્શન કરે, ભગવાન પાલખીમાં બિરાજમાન હોય અને વાજતે ગાજતે ભગવાનના કીર્તનો ધૂન ગાતા નાચતા થકા આપણે શેરીએ ગલીએ ગલીએ નીકળીએ છીએ ભક્તજનો. એ જલઝીલણી એકાદશી
મહારાજ કે આવતીકાલે એકાદશીનું વ્રત છે. આનું મહાત્મય ભગવાન શ્રી હરિ કહે બહુ છે. મહાવ્રતનું મહાત્મય જોઈ ફલાહાર ન કરશો કોઈ. મહારાજ કે તે દિવસે ઉપવાસ કરજો, ભોજન ન જમતા. એ લખ્યું પુરાણે વાત વિશેષ, તેનો સાર સુણાવું સુલેશ. પુરાણે વાતો લખી એકાદશીની. મહારાજ કહું એકાદશીની વાત કરું. જલજીર્ણી એકાદશી, બીજી દેવ પોઢી એકાદશી અને ત્રીજી પ્રબોધની એકાદશી. આ 3 એકાદશીઓ આખા વર્ષની અંદર મહાન એકાદશીઓ કઈ છે. એમાં જાગરણ કરે, ઉપવાસ કરે, એના મહાપાતક બળી અને નાશ પામી જાય. આપણી જે બુદ્ધિ છે એ અનંત કાળની પાપ કર્મથી ઘેરાયેલી જે બુદ્ધિ છે, એવા જે પાપ કર્મ અને એ પાપ કર્મ જે બુદ્ધિમાં વાસ કરીને રહ્યા છે, એનો નાશ કેવી રીતે થશે? બુદ્ધિની અંદર પાપ રહ્યા છે, કામ રૂપી, ક્રોધ રૂપી, લોભ રૂપી, વાસનાઓ રૂપી અનંત પ્રકારની ઈચ્છાઓ અને કામનાઓ જે પડી છે, એ પાપનો નાશ ભગવાન કે આ 3 પ્રકારની એકાદશી કરે છે, એના મહાપાતક નાશ પામે છે. કોટી યજ્ઞનું ફળ થાય છે. મહારાજ કે આ એકાદશીથી આપણે એક યજ્ઞ પણ કરવો હોય તો કેટલા રૂપિયા હોય ત્યારે યજ્ઞ થાય? હા, તો એક યજ્ઞ કરવો હોય તો કરોડો રૂપિયા હોય ત્યારે યજ્ઞ થાય. ત્યારે તો કોટી કરોડ યજ્ઞ એનું ફળ થાય. ને બ્રહ્માનંદ સ્વામીએ પણ લખ્યું ને, કરોડ વાર ગંગાની અંદર નાય, તપ વ્રત જપ અનંત કાળ કરે અને જે ફળ પ્રાપ્ત થાય એ ફળ એક એકાદશીનાથી થાય છે. કોટી યજ્ઞ તણું ફળ થાય, એવો 3નો છે મહિમાય. બ્રહ્માનંદ સ્વામી તો લખ્યું કે તે તો નાયો કોટી કવાર જાનવી રે, કોડે કોડે એકાદશી કીજીએ રે, કોડે કોડે એકાદશી કીજીએ રે. કોડે કોડે ભગવાનની આ એકાદશીને કરજો. મહારાજ કે ઉપવાસ કરજો. મહિમા મહારાજે ખૂબ કર્યો. માટે મહારાજ કે સાંભળો, એકાદશી છે આવતીકાલે, માટે શું કરશું? મહારાજ કે કામ કરો, સભાને પૂર્ણ કરીએ, બધા જમી આવો. કાલ આખો દિવસ ભૂખ્યું રહેવાનું. માટે બાઈ બાઈ સૌ જાવો, વાડું કરી સભામાં અહીંયા આવો. મહારાજ કે જમીન વરી પાછા અહીંયા સભામાં આવી જાજો. બધા જ ભક્તજનો ઊભા થયા. સૌના ઘરે ગયા. ઘરે જઈને રોટલા ખીચડી કઢી જે ઘરવાળાએ બનાવ્યું છે એ બધું જ બધા ભક્તજનો ઘરે જઈને જમ્યા. આગલા દિવસે હા, એટલે આગલા દિવસે સાંજે જમી લેવાનું. બીજા દિવસે એકાદશી હોય ને, હા, એટલે બીજા દિવસે એકાદશી બહુ સુખપૂર્વક થાય. આવું મહારાજે અહીંયા શીખવાડ્યું. કર્યો સંતોને આગ્રહ, સંતો જમવા ઉઠો તમામ. સંતો હાલો હવે તમે જમી લ્યો, એકાદશીનું વ્રત છે કાલે, માટે જમ્યા વિના નવ ચાલે. મહારાજે કાલે એકાદશી, સંતો આજે બધા જમી લો, જમ્યા વગર ચાલે? આ ભગવાને કોઈને ભૂખ્યા રાખ્યા નથી. ભગવાન બધાને જમાડી અને ભગવાન સ્વામિનારાયણે આ જીવના કલ્યાણ કર્યા છે. મહારાજે આ ભૂખ્યા રાખ્યા નથી ભગવાને. જપતરપ એ તો પૂર્વકાળની અંદર સંતો મહંતોએ, ઋષિ મુનિઓએ, જોગી જતુએ ખૂબ કર્યા, પણ આ કાળમાં ભગવાન સ્વામિનારાયણે સહજ કર્યું છે. હા, મહારાજે આજ્ઞા કરી, સર્વે સંત જમવા માટે ઉઠ્યા. મહારાજે વાત કરી, મન ધાર્યું કરે નહીં લેસ, અનુવૃત્તિમાં વરતે હંમેશ. મહારાજે બહુ સરસ વાત કરી. મહારાજ કે સંતો જે પોતાના મનનું ધાર્યું નથી કરતા, જે કે એમ કરે છે, અનુવૃત્તિની અંદર રહે છે. પોતાનું જે મન છે એ મનને જેમ ભગવાનને શિખર ઉપર રહેલી જે ધજા છે, એ ધજા જેમ પવન હોય એમ પોતે વળી જાય છે, એવી રીતે ભક્ત પોતાના મનને ભગવાન કે ભગવાનના સતપુરુષની અનુવૃત્તિમાં રાખે છે. એમ હે સંતો, તમે પણ અમારી અનુવૃત્તિમાં રહો છો. તેમ શ્રી હરિ રાખે જે રીતે,
સંતો વરતે સ્નેહ સહિત. તપસ્વી છે ભક્તજનો. હા, આ સંતો જેવા તેવા નથી. સમર્થ સંત છે પણ છતાંય શક્તિશાળી છે, છતાંય વિદ્વાન છે, જ્ઞાની છે, તપસ્વી છે. જેની પાસે આટલું બધું સામર્થ્ય હોય, લાખો લોકો જેને માણનારા હોય, છતાં પણ ભગવાને કહેલા નિયમ નીતિની અનુવૃત્તિની અંદર રહેવું, આ જ ભગવાનના ભક્ત કે સંતનું સંતપણું છે, ભક્તપણું છે. ધજા જાણે પવનનું મન, વાળે રીતે પોતાનું મન, તેમ શ્રીહરિ રાખે જે રીત, સંતો વર્તે સ્નેહ સહિત. સંતો આવી રીતે વર્ત્યો. તપ ત્યાગની અંગ ખુમારી, ઉતરે નહીં કેની ઉતારી. આવા હતા, તપસ્વી હતા, ત્યાગી હતા. આ જગતના વિષય રાગ મોહ, આ જગતની માન મોટપ નહોતી. લાખો માણસો મને માને, લાખો માણસો મને પૂજે, મને મોટું પદ કે સ્થાન મળે, આવા સંત નહોતા. છતાંય પણ ભગવાનની આજ્ઞામાં રહેતા હતા. આ શબ્દને ભક્તજનો આપણે સમજવા જેવો છો. હા, ત્યાગી હોય, તપસ્વી હોય, છતાંય ભગવાને જેમ કહ્યું છે એમ કરે. હા, પોતાનું મન ધાર્યું ન કરે, પોતાની ઈચ્છા પ્રમાણે ન રહે. શીખવા જેવું છે. ભગવાને 2 દેશ અને 2 ગાદી જ્યારે બનાવી તો એમાંથી જીવાત્મા મોક્ષનો રાહ પ્રાપ્ત કરી શકશે. પછી મન માન્યું પોતાનું કરશે, મન ધાર્યું પોતાનું કરશે. મહારાજ કે ગમે તેવો તપસ્વી હોય, ગમે તેવો ત્યાગી હોય, છતાં પણ ભગવાનના વચન પ્રમાણે ક્યાંય કલ્યાણથી છેટો રહી જશે. હા, આને આ જન્મે કલ્યાણ જોતું હોય તો ભગવાને બનાવેલા શાસ્ત્ર, ભગવાને બનાવેલી શિક્ષાપત્રી, ભગવાને બનાવેલા પોતાના વચન પ્રમાણેના શાસ્ત્ર, એ પ્રમાણે રહે. અને એમાં હમણાં શિક્ષાપત્રીનો ઉત્સવ ગયો ભક્તજનો. આ શિક્ષાપત્રીના વચન પ્રમાણે ધ્યાન રાખી અને જીવશે તો મહારાજ કે ગમે તેવો હશે તો પરમ પદને પામશો. તપ ત્યાગની અંગે ખુમારી, ઉતરે નહીં કેની ઉતારી. તન સુખના તૈજા ઊંચાય, તન સુખના તૈજા ઉચાટ, તોય શ્રીહરિ રીઝાવા માટ. હા, ભગવાન રીઝે. બસ એક મન ધાર્યું નહીં. જેમ ધજા પોતાના મનને પવન પ્રમાણે બદલાવે છે, ધજા છે એ પોતાના મનને જેમ પવન છે એમ એ પ્રમાણે કરે છે, એવી રીતે ભક્ત જીવ પ્રાણી માત્ર ભગવાનના વચનને ખાલી પકડી રાખે. બસ ભગવાને શું શું આજ્ઞા કરી, શિક્ષાપત્રીની અંદર જે આજ્ઞાઓ કરી છે, મહારાજે ભક્તિની રીત વચનામૃતમાં જે પ્રમાણે કહી છે, મહારાજે શિક્ષાપત્રીમાં જે પણ મોક્ષકારી કલ્યાણના નિયમો જે બતાવ્યા છે, એ પ્રમાણે રહેવાય તો કલ્યાણ થાય. નહીં તો ભગવાનને ક્યાંય એવું છે. મહારાજ કે રહેશો તો કલ્યાણ પામશો, બાકી તો લાખો કરોડોના મઠ મંદિર, લાખો કરોડોની સંસ્થા બનાવીને, લાખો કરોડો ધન દોલત ભેગી કરી, મોટર બંગલા ગાડી કરીને મહારાજ કે આ પ્રમાણે રહેવાશે તો આવતો જન્મ નહીં આવે. નહીતર કરેલું તો જે સત્કર્મ કંઈ જાય નહીં. બીજો જન્મ, બીજા જન્મમાં પણ આ શિક્ષાપત્રી તો ઊભી રહેશે, ઊભી રહેશે ને ઊભી રહેશે. ભક્તજન આમ રહેવું પડશે. પોતાનું કાંઈ નહીં, કેવલ માત્ર ભગવાન રાજી થાય. બધા સંતો ભગવાન શ્રીના વચન પ્રમાણે બધા સંતોને જમવા બેહ્યા. મહારાજે આ પોતાની મનધાર્યું મૂકી તપ અને ત્યાગની ખુમારીમાં રહી અને મહારાજ કે કાયમ માટે થઈ પોતાના સુખને છોડીને સંતો ભગવાન રીઝાવા માટે મહેનત કરે. ઉઠા જમવા સંત સમાજ. મહારાજ રાજી થયા. મહારાજ કીધું ને, હે સંતો, તમે અમને રાજી કરવા માટે આવા તપસ્વી છો, ત્યાગી છો, પણ અમારા વચનમાં ફેર પડવા દેતા નથી. ઉઠા જમવા સંત સમાજ, હે પ્રભુ આવ્યા પીરસવા કાજ. કમરે કશો કસોરો, એ કશો કમરે ખંભેથી ખેસ, ફરે પંગતમાં પરમેશ. ખભા ઉપર ખેસ હતો ને, હા,
માથા ઉપરનો ફેંટો છોડી ખંભે આડો ખેસ નાખી અને કમરે ફેંટ બાંધી ભગવાન હાથની અંદર ભોજનનું પાત્ર લઈ અને સંતોને પીરસવા લાગ્યા. શું પીરસે મહારાજ? એ સંતો ખૂબ પીવો દૂધ પાક, જેથી ઉતરે તનનો થાક. જમો. હે, આ હતા ભગવાન જમાડતા હતા ભક્તો. તન થાકને ઉતારવા માટે ભગવાન સંતોને ખૂબ જમાડતા અને જન્મો જન્મનો લાગેલો ઇન્દ્રિયો અંતકરણનો થાક એને ઉતરવા ભગવાન તપ ત્યાગ અને નિયમની અંદર વર્તાવતા હતા. બે વસ્તુ છે. શરીરના થાક ને શરીરના કષ્ટને ઉતારવા માટે ભગવાને ભોજન જમાડ્યા અને જન્મો જન્મના જે થાક લાગ્યા હતા એને ઉતારવા માટે ભગવાને પોતાના વચનમાં વર્તાવ્યા, મનધાર્યું મુકાયું, તપ ત્યાગ કરાવ્યા, નિયમોની અંદર રહી. અને મહારાજે કહ્યું કે અમે તમારી પર ખૂબ રાજી. હા, કરે રમુજ રાજીવ નેણ, પ્રેમથી પીરસે સુખ દેણ. કરને કરે જનની જતન, જેમ વહાલો સંતોને સાચવે તેમ. ભગવાન આવી રીતે સંતોને ખૂબ જમાડ્યા. જેમ માં સાચવે એમ ભગવાન સંતોને સાચવે છે. માની જેમ ભગવાન સાધુને સાચવ્યો. આ ગમે તેવા નાના મોટા દુઃખમાંથી પાર કરી અને ભગવાન પોતાના સંતને મોક્ષના રાહ પરથી ક્યારેય પડવા દેતા નથી. જેને મનમાં ભક્તિનો માર્ગ પકડ્યો છે, જેને મોક્ષનો રાહ પકડ્યો છે, એને ભગવાન આગો પાછો થવા નથી દેતા. ક્યાંક થયું હોય તો પકડીને ભગવાન પાછો લઈ આવે. અનંત જીવને મોક્ષ અને કલ્યાણ એનો રાહ બતાવવા માટે ભગવાન સંતનું જતન કરીને રાખે. ભક્તો અહીંયા સભામાં બેઠા છો ને બધા, એ બધા જ ભક્તજનો આ ભગવાનના ચરિત્રનું સ્મરણ કરજો. મહારાજે શું કહ્યું છે એને આપણે ધારવાનું, વિચારવાનું. અડગ નિશ્ચયવાળા થઈએ. આ ભગવાન, આ સંત, આ મંદિર, આ દેવ, આ આચાર્ય, આ સળંગી સંપ્રદાય ભક્તજન મૂકીને કે આડાવડા ક્યાંય જાતા નહીં. આપણે નરનારાયણ દેવના છીએ. ભગવાન સ્વામિનારાયણે આપણને એ દેવ આપ્યા છે. એનું ચરણ એને કાયમ પકડજો, નહીતર વિખાઈ જશો. ભક્તજનો, આવડી મોટી દુનિયામાં લાખો પ્રકારની વિચારધારાઓવાળા માણસો છે. કોઈ કાંઈ સમજાવશે, કોઈ કાંઈ સમજાવશે. આ મનનો તો સ્વભાવ છે, કંઈક સારું દેખાય અહીંયા ભાગીને દોડી જાય. બધાય ભક્તોને કરબદ્ધ પ્રાર્થના છે, કલ્યાણ જોતું હોય તો ટકજો. નહીં તો ભગવાન કહે છે કે બીજા જન્મમાં ગોદા ખાજો, બીજું શું. હા, મૂળ વસ્તુ તો ભક્તજનો કલ્યાણની છે, સંપત્તિની નથી, સત્તાની નથી. શું ફેર પડશે? ભગવાનને કોઈ ફરક નહીં પડે તમે કદાચ દાન કરો કે નહીં કરો. મહત્વનું ભગવાનનું વચન છે, એને આપણે જાળવવાનું છે. માટે ખાસ બધા ભક્તજનોને ભલામણ છે, જેમ જીજીબાનો અડગ નિશ્ચય હતો એવો અડગ નિશ્ચય રાખીએ. બસ આ ભગવાન આ ઘનશ્યામ મહારાજ મૂકી મનને ડોલવા ન દેવું. રસ્તામાં જતા હોય ક્યાંય દેવ મંદિર આવે તો ભાવથી દર્શન કરવા. જેની પ્રતિષ્ઠા નરનારાયણ દેવ ગાદીના આચાર્ય મહારાજે કરી હોય આપણા માટે, એ નિત્ય નિરંતર એ કાયમ માટે મનમાં રહેવું જોઈએ કે બસ આ મારું છે, આપણે આ દેશના છીએ. માટે ભક્તજનો ખાસ ભગવાન સ્વામિનારાયણ સંતોને અને ભક્તોને જેમ માં પોતાના દીકરાને સાચવે એમ ભગવાન સાચવે છે. કરે જનની જતન, જેમ વાલો સંતોને સાચવે તેમ. ભગવાન ખૂબ જમાડ્યા. અને હવે મહારાજ સભા ભરી અને ભક્તજનોને સદુપદેશ આપે. યાદિકની કથા આપણે આવતી સભામાં શ્રવણ કરીશું. અત્રે અહીંયા ભગવાનના નામની સાથે આજની કથાને વિરામ. ભક્તજનો, બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી રામચંદ્ર ભગવાનની જય, શ્રી વિઘ્ન વિનાયક દેવની જય, શ્રી કષ્ટભંજન દેવની જય. ઓમ નમઃ પાર્વતી પતયે, હર હર મહાદેવ. બધા જ ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ,
જય સ્વામિનારાયણ.